तो नमस्कार साथी मित्रों, फरी एक बार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આપવામાં આવ્યા છે, જેની અંદર એટીએમમાં હવે ચાર્જ લાગશે, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, શું બજેટમાં દેવું માફ થશે, અમિત શાહ કરશે મોટી જાહેરાત, 18મા હપ્તા લઈને મોટું અપડેટ વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो अंबालाल पटेलनी વધુ એક આગાહી। હવામાનની નવી આગાહી આવી ગઈ છે મિત્રો। તો 17 થી 24 જુલાઈ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમજ રાજ્યમાં 8 થી 11 જુલાઈ દરમિયાન વરસાદની મોટી આગાહી કરાઈ છે। તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની મોટી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો આટલા વિસ્તારોમાં ભયંકર વરસાદ, રહેજો સાવધાન। પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, આહવામાં 3 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। અમુક જગ્યાએ ગાજવીજ અને પવનની ગતિ સાથે વરસાદ જોવા મળી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે શાળાઓમાં ગીતાના પાઠ ભણાવવામાં આવશે મિત્રો। તો અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારની ડીઈઓ કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે કે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે। જો કે વર્ષના અંતે શ્લોકની પરીક્ષા યોજાશે, જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને 11,000 રૂપિયાથી 51,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદમાં રોગચાળો વકર્યો। તો ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે, જેમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। ત્યારે ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના કેસોમાં વધારો જોવા મળ્યો છે મિત્રો। તો જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણીજન્ય રોગોના સૌથી વધુ કેસો નોંધાયા છે, જેમાં ઝાડા ઉલટીના 291 અને કમળાના 71 કેસ નોંધાયા છે। તેમજ ટાઇફોઇડના 158 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે। ઉપરાંત સાદા મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના 18 કેસ નોંધાયા છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો મોંઘા રિચાર્જ પરંતુ BSNL તરફથી ખુશખબર મળી છે। તો ખાનગી કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ BSNL તરત જ સસ્તો અને સૌથી સસ્તો પ્લાન રજૂ કર્યો છે। હવે કંપનીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે। સરકારી ટેલિકોમ એજન્સી BSNL જાહેરાત કરી છે કે કંપનીને દેશના વિવિધ ભાગોમાં 10,000 4G ટાવર લગાવવામાં આવશે। BSNLની આ જાહેરાતથી એવી શક્યતા વધી ગઈ છે કે કંપની ટૂંક જ સમયમાં 4G સેવા શરૂ કરી શકે છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 4 વીર સપૂતો થયા। જમ્મુ કાશ્મીર કઠુઆના માચેડી એરિયામાં આર્મીના વાહન પર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ થયા છે। સેનાના 9 કેપ્ટન્સના અધિકારીમાં આર્મીની ગાડી પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો। આતંકી હુમલા બાદ આતંકવાદીઓ ભાગી નીકળ્યા હતા અને તેમનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પિતાના ઠપકાથી માઠું લાગતા પુત્રીએ પીધું એસિડ. મોરબીના ગુટ્ટુ ગામે મોબાઈલમાં મશગુલ રહેતી યુવતીને પિતાએ ઠપકો આપ્યો હતો. જોકે પિતાના ઠપકાથી માઠું લાગી આવતા પુત્રીએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મિત્રો તો 18 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે બપોરના સમયે એસિડ પી લીધું હતું અને આ બનાવ અંગે પોલીસને હાથ વધુ તપાસ ધરાઈ છે. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો. આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1646 રૂપિયા છે. મુંબઈ અને ચેન્નઈમાં સિલિન્ડરની 31 રૂપિયા સસ્તો થયો છે. તો અમદાવાદ 19 કિલોનો બ્લુ સિલિન્ડર 1665 રૂપિયે મળશે, જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો એટીએમમાં હવે લાગશે ચાર્જ. એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારવાના લેવામાં આવશે. જેમાં એસબીઆઈ, આઈસીઆઈસી અને એચડીએફસી સહિત ઘણી બધી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે પહેલાં 15 થી 17 રૂપિયા ચાર્જ હતો, હવે તે વધારીને 23 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વ્યાજમાં મુક્ત કરવા સરકારનો મોટો પ્રયાસ. વ્યાજના વિષયક્રમમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકાર ખાસ ડ્રાઈવ ચલાવશે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 134 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીમાંથી અનેક નાગરિકોના જીવન બચ્યા છે. અનેકને ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શું બજેટમાં દેવું માફ થશે? ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ પણ જાહેરાત થઈ નથી. મિત્રો ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024માં લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે. માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર. ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા સતત કામ કરી રહી છે. આ માટે સરકાર અલગ અલગ યોજનાઓ ચલાવે છે, જેનો લાભ ખેડૂતોને બેઠા બેઠા ઓનલાઈન ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકે છે. સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સાથે આંબા, ચીકુ, પપૈયા, જામફળ અને નારિયેળ જેવા બાગાયતી પાકો તરફ વળ્યા છે. આ ઉપરાંત ઇઝરાયલમાં ખારેક જેવા વિદેશી ફળોની ખેતી પણ સફળતાપૂર્વક થઈ રહી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જેવા જિલ્લાના ખેડૂતો ખારેકની ખેતીથી સારી કમાણી કરી રહ્યા છે. સરકાર ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની સબસિડી આપે છે. ખારેક સહિત બધા જ બાગાયતી પાકો માટે સબસિડી મળે છે, જેનાથી ખેડૂતોનો ખર્ચ ઘટે છે અને નફો વધે છે. સરકાર દ્વારા તાજેતરમાં ઓર્ગેનિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને 20,000ની સહાય ચૂકવવાનું નક્કી કરેલું છે. મિત્રો
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તાને લઈને મોટું અપડેટ. પીએમ કિસાન યોજનામાં જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબર મળવાની છે. પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે. ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તા આધારિત સીડિંગ ડીબીટી એનેબલ ફરજિયાત છે મિત્રો. તો ગુજરાતના જે ખેડૂતોને 18મો હપ્તો મેળવવાનો બાકી હોય તેમણે 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે તેમજ કેવાયસી અપડેટ કરાવવાનું રહેશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક વીમો હાઈકોર્ટ એક્શનમાં. ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ કોર્ટે નકાર્યો છે. વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. 2017 અને 18માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાની કોર્ટ નોંધ લીધી છે. જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે. 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમિત શાહ કરશે મોટી જાહેરાત. મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ સાથે ખેડૂતોને 50% સુધી સસ્તું ખાતર મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં જ આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે મિત્રો. તો કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત. તમને જણાવી દઈએ કે મફત રાશન યોજના સરકારની મહત્વાકાંક્ષી યોજનામાંથી એક છે. પરંતુ યોજનામાં છેતરપિંડી પ્રકાશમાં આવી રહી છે. ઘણા લોકો એવા છે કે જેઓ કરદાતા હોવા છતાં મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત ઘણા લોકો 4-વ્હીલર કારમાં મફત રાશન લેવા જાય છે. હવે આવા લોકોની ઓળખ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વિભાગીય માહિતી અનુસાર આવા તમામ રાશન કાર્ડ રદ કરવામાં આવશે જે ખરેખર યોજના માટે પાત્ર નથી. કહેવામાં આવી રહ્યું છે કે અયોગ્ય રેશન કાર્ડ ધારકોને તહેસીલમાં જઈને રેશન કાર્ડ સરેન્ડર કરવું પડશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષમાં 2.5 કરોડ લોકોની આ રીતે ઓળખ કરવામાં આવી હતી જે વાસ્તવમાં મફત રાશન માટે પાત્ર નથી મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોદી સરકાર સામે ખેડૂતોની નવી રણનીતિ. સરકાર સામે વિરોધ કરી રહેલા સંગઠનોએ ઇન્ડિયા એરલાઇન્સના સાંસદોને એમએસપીની ગેરંટી અંગે સંસદમાં પ્રાઇવેટ બિલ લાવવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા 2 ખેડૂત સંગઠનો યુનાઇટેડ કિસાન મોરચા બિન રાજકીય અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાના ખેડૂત નેતાઓને વિપક્ષી સાંસદોને મળવાનું શરૂ કર્યું છે. ખેડૂત સંગઠનોએ પોતાની માંગણીનું એક લિસ્ટ બનાવ્યું છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખૂબ જ કામની જાહેરાત. ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે મિત્રો તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલા આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે. જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોની તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે મિત્રો.
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સોલાર પંપ લગાવવા 90% સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ કરવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત તો એ છે કે તેઓ કયા ખેડૂતો હશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ ક્રમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહી છે. તેમજ જે ખેડૂતોને પીએમ કુસુમ યોજના માટે અરજી કરી હોય તેમને આ યોજનાનો લાભ મળશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો નકલી બિયારણને લઈને ખેડૂતો રહેજો સાવધાન. ડાંગરના પાકની રોપણી કરતા પહેલા તેના યોગ્ય બિયારણની જરૂર છે, જેની ખરીદી કરતા જવા માટે મોટા ભાગના ખેડૂતો છેતરાઈ જતા હોય છે. જેથી ડાંગરના પાકની રોપણી માટે ખેડૂતોએ આબોહવા અને સિંચાઈના માધ્યમોને ધ્યાનમાં રાખીને બિયારણ પસંદ કરવું જોઈએ. આ સાથે ખેડૂતોએ પાણી ભરાઈ જવાની સ્થિતિ અને જમીનને ધ્યાનમાં રાખીને પણ ડાંગરનો પાક ઉગાડવો જોઈએ, કારણ કે ડાંગરની ઘણી જાતો છે જે ઓછા પાણીવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે, જ્યારે ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં ઉગાડવામાં આવે છે. ડાંગરના પાકને તૈયાર કરવામાં 110 થી 140 દિવસનો સમય લાગે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કરવાની રહેશે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા જમા કરી આપવામાં આવશે મિત્રો. તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.